મહેસાણાના ખેરાલુમાં ખરીદી કરાઈ શરૂ। સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટમાં ખરીદી શરૂ કરાઈ છે। પાછા તેલીબિયા ઉત્પાદન સહમંડળી દ્વારા ખરીદી કરાઈ। મગફળીના એક મણના 1357 રૂપિયા ભાવ બોલાયા છે। ગંજ બજારમાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ। 10 ખેડૂતોને ફોન કર્યા છતાં 4 ખેડૂતો આવ્યા। નમૂના ગેરેડેશનમાં પણ ન આવતા ખરીદી અટકી હતી। ટેકાના ભાવથી અમારી પાંચા તેલીબિયા મંડળીનું કામ મળેલ છે, જે નિયત પ્રમાણે કામ કરવાનું છે। સરકારનો ટેકાનો જે ભાવ નક્કી કરેલો છે એના ભાવથી લેવામાં આવશે। હવે અમને તો ફોન કરીને ખેડૂતોને બોલાયા હતા, 10 ખેડૂતોને, પણ ખેડૂતોને કોઈ તકલીફ નહીં આવ્યા નહીં, પણ 4-5 ખેડૂતો આવેલા હતા। 200-300 બોરી જેવી મગફળીની આજ ખરીદી કરી। ગ્રેડિંગમાં થોડી તકલીફ પડે ને સરકાર થોડી ઘણી છૂટછાટ આપે તો ખેડૂતોને એટલી રાહત મળી જાય। 1356 રૂપિયાના ભાવના ખરીદવાનું કર્યું છે। બજાર કરતાં સારું છે, પણ સરકાર નાની મોટી ખોમીઓ ના કાઢે અને બધા ખેડૂતોની, કારણ કે આ વર્ષે ઉત્પાદનમાં જો એવું ખેડૂતોનું ઉત્પાદન મળ્યું નહીં, કોઈને 10 મણ છે, કોઈને 15 મણ છે, તો ભાગ્યે જ ખેડૂત એવો છે કે જેને સારું ઉત્પાદન મળ્યું છે। બાકી ખેડૂતનો આ વખત ખર્ચો પણ નીકળે એવું નહીં મગફળીમાંથી। તો સરકારને વિનંતી છે કે અમારી મગફળીમાં થોડી કમી હોય તો પણ લઈ લે તો ખેડૂતનું એ બોને પણ કે 200 રૂપિયાનો ફાયદો થઈ જાય। સરકારના ટેકાના ભાવથી